માતાજી જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા? મજામાં જ હશો. તો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાનું છે મુખવાસ, કારણ કે મીઠો મુખવાસ પૂરો થઈ ગયો એટલે આજ પાછો બનાવવાનો હોય. તો બધી વકલ જો આપણે નોખી છે, કલરના નવા બધા મુખવાસ છે, બધા બારા કાઢીને જોઈ લેવી અને પછી બનાવવાનું ચાલુ કરીશું. કયો નાખો પહેલાં તો આપણે બધું બારો કાઢવાનો હોય, કારણ કે આખી થેલી મોટી ભરાઈને આવી છે એટલે બધું નોખો પાડીને જોઈ લેવી. મસ્તનો ભાઈ નોખો બધું છે. જે મેં બધું મુખવાસ તોડવાનું ચાલુ કરી દીધું. નોખો કલરના બધા છે, અલગ બધા મીઠો મુખવાસ છે. મોટો આખો આપણે ટપેલું ભરીને મુખવાસ બનાવવાનો હોય. તો આપણે મસ્તનો મીઠો મુખવાસ બની જાય ને પછી આપણે ગ્રાહકને દેવાનો હોય. નોખો બધો મુખવાસ છે.
this perfect story. આપણે જો આખું ટપેલું ભરાઈ જવાયું છે ને હજી આપણે પીળો મુખવાસ નાખવાનો હોય, પછી આપણો બધો મુખવાસ કમ્પ્લીટ થાય તો પીળો મુખવાસ જેટલો નાખવાનો ને એટલો આપણે બારો કાઢી નાખવી, પછી વારા ફરતી તોડી પડીકા નાખવી. જો આપણે 10 પડીકા જેવું તો નીકળી ગયું હે, કારણ કે 10-12 પડીકા જેટલું નાખી દેવી. જો મસ્તનો ભાઈ પીળો મુખવાસ આવી ગયો. પીળો અને મીઠો મુખવાસ બધો ભેગો કરવી ને એટલે મસ્તનો ભાઈ મુખવાસ બની જાય. તો હાલો ધીમે ધીમે બધું ઠલવી નાખ્યું મુખવાસ, મસ્તનો મુખવાસ બની જાય. બધા સહેલું જ છે. તમે એવું બોલો ને આપણો કોઈ ભરાવા આવ્યું છે. રેડ નાખો ને બસ બંને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે બધા ડબલા જો ભરવાના છે તો હાલો ધીમે ધીમે બધા ડબલા ભરી લઉં. વારા પરથી જો ડબલા ભરવાનું ચાલુ કરી દીધું છે.
ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે અને જો ચોથી બમણી આપણે ભરવી છે. પણ હવે જો નવી કાઢ લેવી એક નોખી, કારણ કે નવી બધી ડબલ બમણીઓ ભરીને રાખી દેવી. આનું 3ની હજી ચોથી ભરાઈ જશે તો 4 બમણીમાં આખું ટપેલું એક ખમાઈ ગયું મુખવાસનું. મસ્ત અને મુખવાસની બમણી બધી ભરાઈ ગઈ છે. તો કાંક આજનો દિવસ કાંક આવો ગયો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આપણે બીજા બ્લોગમાં.